14 વર્ષની કિશોરીઓ માટે નિઃશુલ્ક એચપીવી રસીકરણ શિબિરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર BM ચૌહાણે શું કહ્યું, આવો સાંભળીએ તેઓના મુખે. આજે 9/3/2026ના રોજ આજે એચપીવી રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો. આમાં એચપીવીને આપણે કહીએ છીએ હ્યુમન પેપિલોમા વાયરસ. તો આ જે ગર્ભાશયનું મુખનું કેન્સર ને અટકાવવા માટેની આ રસી છે. તો એ પ્રસંગે આજે અમારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બલકાબેન પટેલ મેડમ શ્રી, સાથે સાથે અહીંના નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન, અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર સાહેબ, માન્ય કલેક્ટર મેડમ શ્રી, આ તમામ અને સાથે સાથે અમારો આરોગ્યનો સ્ટાફ અને એની સાથે અમારા જે લાભાર્થી છે, જે કિશોરીઓ છે, જે 14 વર્ષથી ઉપરની અને જેના 15 વર્ષ કમ્પ્લીટ નથી થયા એવા અમારા કિશોરીઓ લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા. એની સાથે એમના પેરેન્ટ્સ પણ હાજર રહ્યા હતા. આ બધાના સહયોગથી આજે છોટાઉદેપુર ખાતે એચપીવી રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામમાં અમારે આખા જિલ્લામાં 12,000થી વધારે કિશોરીઓને આવરી લેવાનું થાય છે. તો એના માટેનું આખું માઇક્રો પ્લાનિંગ કરેલું છે અને માન્ય આપણા સરકારશ્રી તરફથી અને કેન્દ્ર સરકારશ્રી તરફથી જે પ્રમાણે સૂચનાઓ આપી છે એ પ્રમાણે વેક્સિન અહીંયા અવેલેબલ છે જિલ્લા કક્ષાએ અને આ પ્રોગ્રામ આખા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આ કરવામાં આવશે અને વધુમાં વધુ કિશોરીઓ, એલિજિબલ કિશોરીઓ જે છે એ એડોલસન્ટ ગર્લ્સ આપણે કહીએ એ તમામને આવરી લેવામાં આવશે. તો આ પ્રસંગે આ બધાનો અહીંયા હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વતી પણ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું એટલું કહેવા માગું છું અને અપીલ કરવા માગું છું કે કોઈ પણ દીકરી જે એલિજિબલ છે એ આ રસીથી વંચિત ના રહે અને આ રસી ખૂબ જ સુરક્ષિત છે. એમને ભવિષ્યમાં આવનાર ભવિષ્યની અંદર એમને ગર્ભાશયના મુખનું કેન્સર ના થાય, જેને આપણે સર્વાઇકલ કેન્સર કહીએ છીએ, એ સર્વાઇકલ કેન્સરથી એ બચે અને સુરક્ષિત આપણું આગળ જતાં એ સુરક્ષિત રીતે સારી રીતે સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ રસીનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. અને આ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે જો આ રસી લેવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે અને સરકારશ્રી તરફથી બિલકુલ મફતમાં આ રસી આપવામાં આવે છે. એટલે સંદેશો એ જ છે કે જે પેરેન્ટ્સ છે, જે દીકરીઓના પેરેન્ટ્સ છે એ બિલકુલ આમાં ગભરાય નહીં અને આ રસી ખૂબ સુરક્ષિત અને એની કોઈ એડવર્સ ઇવેન્ટ નથી. થોડું ઘણું ચા નાસ્તો કે નાસ્તો કરીને આ રસી લેવાની રહેશે અને રસી મૂક્યા પછી 30 મિનિટ સુધી રસીકરણના સ્થળે અમને બેસવાનું છે. તો એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.